હોળીના પાવન પર્વ નિમિત્તે ભરૂચના વોર્ડ નંબર 6 માં આઉટગ્રોથ ગ્રાન્ટમાંથી હાઈ માસ્ટ સહિત 37 લાખના વિવિધ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું। ભરૂચ પાલિકા સમાવિષ્ટ નવા વિસ્તાર એવા બોરભાઠા બેટ મક્તમપુર ખાતે આઉટગ્રોથ ગ્રાન્ટમાંથી હાઇલાઇટ માસ્ટર સહિત 37 લાખના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત વિધિ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો। ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ આગામી દિવસોમાં વોર્ડ નંબર 6 માટે ફાળવવામાં આવેલ ₹8 કરોડના વિવિધ વિકાસ કાર્યોના આયોજન કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી અને પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, લાઇટ કમિટી ચેરમેન અર્પણ જોશી સહિત પાલિકા સભ્યો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા। એ હોળીના ઉત્સવ દરમિયાન અહીંના સ્થાનિક વોર્ડ નંબર 6 ના લોકોના ઉત્સાહમાં એક સોનામાં સુગંધ ભળે એવો એક આ કાર્યક્રમ આજે વોર્ડ નંબર 6 ના ચૂંટાયેલા સભ્યો તેમજ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પૂજારી શ્રી શુક્લાજીના મંત્રોચ્ચાર દ્વારા જે થઈ રહ્યો છે એ ખૂબ જ આનંદદાયક છે। હોળીના તહેવારો પછી આ વોર્ડ નંબર 6 માં રાજ્ય સરકારે 8 કરોડ રૂપિયા આઉટગ્રોથના હેડ નીચે આ વિસ્તારના વિકાસના કામો માટે ફાળવવામાં આવ્યા છે। હાલમાં એ ટેન્ડર પ્રક્રિયામાં છે। એ પ્રક્રિયા પૂરી થાય એટલે 8 કરોડ રૂપિયાના કામો વોર્ડ નંબર 6 માં થશે। આ વિસ્તારના નગરપાલિકાના ચારેય સભ્યોએ ગરીબ વિસ્તારથી લઈને સોસાયટી સુધીના વિસ્તારમાં જૂના મક્તમપુર ગામમાંથી લઈને નવો વિકસતો વોર્ડ નંબર 6 નો જે વિસ્તાર છે એ બધા જ વિસ્તારોને ધ્યાનમાં રાખીને જુદા જુદા વિકાસના કામો એમણે અમલમાં મૂક્યા છે, જેનો લાભ આવનારા દિવસોમાં વોર્ડ નંબર 6 ના નાગરિક ભાઈઓ બહેનોને મળશે।